જય દશામાં મિત્રો, જો તમારા ઘરમાં દશા માતાજીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરવાના છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે દશામાની મૂર્તિ ઘરમાં રાખવી માત્ર ભક્તિનો વિષય નથી, પરંતુ મૂર્તિ કઈ દિશામાં રાખવામાં આવે છે, માતાજીનું મુખ કઈ તરફ રહે છે, પૂજા કરતી વખતે તમારું મુખ કઈ તરફ રહે છે અને સ્થાપના કરતી વખતે કઈ ભૂલો ટાળવી જોઈએ, આ બધી બાબતો જાણવી જરૂરી છે. ઘણા લોકો શ્રદ્ધાથી માતાજીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરે છે, પરંતુ દિશા અને સ્થાપનાની કેટલીક બાબતોનું ધ્યાન રાખતા નથી. અને એટલે જ આજે આપણે એકદમ સરળ ભાષામાં જાણીશું કે દશામાની મૂર્તિ કઈ દિશામાં રાખવી, કઈ દિશા ટાળવી, માતાજીનું મુખ કઈ તરફ હોવું જોઈએ અને ઘરમાં સ્થાપના કરતી વખતે કઈ ભૂલો ન કરવી. વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું તમને દશામાની મૂર્તિ સ્થાપિત કરવાની એક સરળ અને પદ્ધતિસર રીત જણાવીશ. સૌથી પહેલાં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. દશા માતાજી પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ સૌથી મહત્વની છે. દિશા અંગે અલગ અલગ પરિવારો અને પરંપરાઓમાં અલગ માન્યતાઓ જોવા મળે છે. તેથી આ માહિતીની ધાર્મિક પરંપરા અને વાસ્તુની માન્યતા તરીકે સમજવી જોઈએ. હવે વાત કરીએ મુખ્ય પ્રશ્નની, દશામાની મૂર્તિ કઈ દિશામાં રાખવી. તો મિત્રો, ઘણી વાસ્તુ પરંપરાઓમાં પૂજાના સ્થાન માટે ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણાને શુભ માનવામાં આવે છે. જો ઘરમાં યોગ્ય જગ્યા હોય તો દશામાતાજીની મૂર્તિ અથવા ફોટો સ્વચ્છ અને પવિત્ર પૂજા સ્થાનમાં રાખી શકાય છે. પરંતુ માત્ર દિશા જ નહીં, મૂર્તિની સ્થિતિ, આસપાસની સ્વચ્છતા અને પૂજા કરવાની રીત પણ મહત્વની છે. ઈશાન દિશા. મિત્રો, હવે સૌથી મહત્વની વાત, ઘરમાં જો દશામાં માટે અલગ પૂજા સ્થાન બનાવવાનું હોય તો ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણો ઘણી વાસ્તુ પરંપરાઓમાં શુભ માનવામાં આવે છે. ઈશાન ખૂણો એટલે ઉત્તર અને પૂર્વ દિશા જ્યાં મળે છે તે ખૂણો. જો તમારા ઘરમાં આ ખૂણામાં સ્વચ્છ અને યોગ્ય પૂજા સ્થાન ઉપલબ્ધ હોય તો ત્યાં માતાજીની સ્થાપના કરી શકાય છે. પરંતુ અહીં એક ભૂલ ઘણા લોકો કરે છે, માત્ર એ વિચારથી કે ઈશાન ખૂણો શુભ છે, લોકો ત્યાં એવી જગ્યાએ મૂર્તિ મૂકી દે છે જ્યાં ભેજ હોય, ગંદકી હોય અથવા રોજિંદા કામથી અવર જવર વધારે હોય. આવું કરવાનું ટાળવું જોઈએ. માતાજીની મૂર્તિ જ્યાં રાખો ત્યાં જગ્યા સ્વચ્છ, શાંત અને પૂજા માટે યોગ્ય હોવી જોઈએ. માતાજીની સામે કચરો, જૂનો સામાન, ચપ્પલ, ઘરનો અનાવશ્યક સામાન ન રાખવો, કારણ કે પૂજા સ્થાન આપણા ઘરમાં શ્રદ્ધા અને પવિત્રનું સ્થાન છે. મૂર્તિનું મુખ કઈ તરફ રાખવું. હવે આવે છે બીજો ખૂબ જ મહત્વનો પ્રશ્ન, માતાજીની મૂર્તિનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ. અહીં એક વાત ખાસ યાદ રાખજો, મૂર્તિનું મુખ અને પૂજા કરતી વખતે ભક્તનું મુખ બંને બાબતોને સાથે સમજવી જરૂરી છે. ઘણી હિન્દુ પૂજા પરંપરાઓમાં દેવતાની સ્થાપના એવી રીતે કરવાની માન્યતા છે કે ભક્ત યોગ્ય દિશામાં બેસીને પૂજા કરી શકે. જો તમે તમારા ઘરની પરંપરા પ્રમાણે સ્થાપના કરી રહ્યા છો તો તમારા પરિવારના પંડિત અથવા પૂજારીની સલાહને પણ પ્રાથમિકતા આપી શકો છો. કારણ કે દશામાની પૂજા ઘણી જગ્યાએ સ્થાનિક અને કુટુંબની પરંપરા પ્રમાણે કરવામાં આવે છે. એટલે કોઈ એક જ દિશાને દરેક ઘરમાં ફરજિયાત માનવી યોગ્ય નથી. પરંતુ એક વાત ચોક્કસ, મૂર્તિને જ્યાં પણ સ્થાપિત કરો તે સ્થાન સ્વચ્છ અને સ્થિર હોવું જોઈએ અને મૂર્તિને એવી જગ્યાએ ન રાખવી જ્યાં વારંવાર તેને ખસેડવી પડે. 90% લોકો કરે છે એવી સામાન્ય ભૂલો. હવે વાત કરીએ એવી
ભૂલોની જે ઘણા લોકો અજાણતા કરે છે. ભૂલ નંબર 1, મૂર્તિ ગંદી જગ્યાએ રાખવી. દશામાની મૂર્તિ પૂજા સ્થાનમાં રાખીને તેની આસપાસ ગંદકી કે ધૂળ જમા થવા દેવી યોગ્ય નથી. પૂજા સ્થાન નિયમિત રીતે સાફ રાખવું જોઈએ. ભૂલ નંબર 2, મૂર્તિને જમીન પર સીધી રાખવી. શક્ય હોય તો મૂર્તિને સ્વચ્છ પાટલા, ચોકી અથવા યોગ્ય ઊંચાઈવાળા પૂજા સ્થાન પર સ્થાપિત કરવી. ભૂલ નંબર 3, મૂર્તિની પાછળ કબાટનો બિનજરૂરી સામાન ભરવો. માતાજીની સ્થાપના કર્યા પછી તેમની આસપાસનું સ્થાન શાંત અને વ્યવસ્થિત રાખવું સારું. ભૂલ નંબર 4, તૂટેલી મૂર્તિની પૂજા કરવી. જો મૂર્તિ તૂટી ગઈ હોય તો તેને સામાન્ય રીતે પૂજા સ્થાનમાં રાખવાને બદલે યોગ્ય ધાર્મિક રીતે વિશે જાણકાર પૂજારીની સલાહ લેવી. ભૂલ નંબર 5, મૂર્તિ વારંવાર ખસેડવી. એકવાર પૂજા સ્થાન નક્કી કર્યા પછી વારંવાર મૂર્તિનું સ્થાન બદલવાનું ટાળવું. ભૂલ નંબર 6, પૂજા સ્થાનની સામે ચપ્પલ અથવા ગંદા સામાન ન રાખવા. આ બાબત ખૂબ સામાન્ય છે, પરંતુ પૂજા સ્થાનની પવિત્રતા જાળવવા માટે તેને ટાળવવી જોઈએ. દશામાની સ્થાપના માટે યોગ્ય જગ્યા કેવી હોવી જોઈએ? હવે જો તમે દશામાની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો જગ્યા પસંદ કરતી વખતે આ 5 બાબતો ધ્યાનમાં રાખજો. પહેલી વાત, જગ્યા સ્વચ્છ હોવી જોઈએ. બીજી વાત, ત્યાં નિયમિત રીતે દીવો અને પૂજા કરી શકાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ. ત્રીજી વાત, મૂર્તિ સ્થિર રીતે રાખી શકાય તેવી જગ્યા હોવી જોઈએ. ચોથી વાત, મૂર્તિની આસપાસ અનાવશ્યક સામાન ન રાખવો. અને પાંચમી સૌથી મહત્વની વાત, પરિવારની પરંપરા અને પૂજાની રીતનું પાલન કરવું. જો તમારા ઘરમાં વર્ષોથી કોઈ ચોક્કસ રીતે દશામાની સ્થાપના થતી હોય તો માત્ર કોઈ સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને પરંપરા બદલવાની જરૂર નથી. તમારા પરિવારની પરંપરા સાથે કોઈ શાસ્ત્રીય અથવા વાસ્તુ સંબંધિત પ્રશ્ન હોય તો સ્થાનિક જાણકાર પંડિતજીની સલાહ લેવી સૌથી યોગ્ય છે. દશામાની મૂર્તિ સ્થાપના કરવાની સરળ પદ્ધતિ. હવે હું તમને એક સરળ અને વ્યવસ્થિત રીતે જણાવું છું. સૌપ્રથમ પૂજા સ્થાનને સારી રીતે સાફ કરો. ત્યારબાદ ત્યાં સ્વચ્છ પાટલો અથવા ચોકી મૂકો. ચોકી પર સ્વચ્છ કપડું પાથરો. ત્યારબાદ દશા માતાજીની મૂર્તિ અથવા ફોટો શ્રદ્ધાપૂર્વક સ્થાપિત કરો. માતાજીને યોગ્ય રીતે શણગાર કરો. ફૂલ, કંકુ, ચોખા અને તમારી પરંપરા પ્રમાણે જરૂરી પૂજા સામગ્રી અર્પણ કરો. ત્યારબાદ દીવો પ્રગટાવો, ધૂપ અથવા અગરબત્તી કરો. માતાજીને નિવેદ ધરાવો. ત્યારબાદ દશા માતાજીની આરતી કરો. અને સૌથી મહત્ત્વની વાત, પૂજા કરતી વખતે માત્ર વસ્તુઓ ચડાવી એ જ ભક્તિ નથી. મનથી માતાજીનું સ્મરણ કરવું, પરિવારના સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી અને સારા કર્મ કરવાનો સંકલ્પ કરવો એ પણ ભક્તિનો મહત્ત્વનો ભાગ છે. જો ઘરમાં ઈશાન ખૂણો ઉપલબ્ધ ન હોય તો? હવે ઘણા લોકોનો પ્રશ્ન હશે કે અમારા ઘરમાં ઈશાન ખૂણામાં પૂજા સ્થાન બનાવવાનું શક્ય નથી તો શું કરવું? ચિંતા કરવાની જરૂર નથી. દરેક ઘરનું બાંધકામ એક સરખું હોતું નથી. દરેક વ્યક્તિ પાસે અલગ પૂજા રૂમ હોય એવું પણ જરૂરી નથી. એટલે માત્ર દિશાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. તમારા ઘરમાં જે જગ્યા સ્વચ્છ, શાંત અને પૂજા માટે યોગ્ય હોય ત્યાં માતાજીની સ્થાપના કરી શકો છો. જો દિશા અંગે વિશેષ ધાર્મિક નિયમ તમારા પરિવારની પરંપરામાં હોય તો તે મુજબ ચાલવું અને જરૂર પડે તો જાણકાર પૂજારીની સલાહ લેવી. મુખ્ય વાત છે શ્રદ્ધા, સ્વચ્છતા, નિયમિત પૂજા અને સારા વિચારો. તો મિત્રો, આજના વિડીયોમાંથી 5 વાતો ખાસ યાદ
રાખજો. નંબર 1, દશામાની મૂર્તિ માટે સ્વચ્છ અને પવિત્ર જગ્યા પસંદ કરો. નંબર 2, વાસ્તુ પરંપરા પ્રમાણે શક્ય હોય તો ઈશાન ખૂણાને પ્રાથમિકતા આપી શકાય. નંબર 3, મૂર્તિ સ્થિર અને યોગ્ય પૂજા સ્થાન પર રાખો. નંબર 4, તૂટેલી મૂર્તિ, ગંદકી અને અનાવશ્યક સામાન પૂજા સ્થાનમાં ન રાખો. નંબર 5, તમારા પરિવારની ધાર્મિક પરંપરા અને પૂજાની રીતનું સન્માન કરો. મિત્રો, દશા માતાજીની પૂજા માત્ર ઘરમાં મૂર્તિ રાખવાથી પૂર્ણ થતી નથી. માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખવી, સારા કર્મ કરવા, પરિવાર સાથે પ્રેમથી રહેવું અને જરૂરિયાતમંદની મદદ કરવી, આ પણ માતાજીની ભક્તિનો એક સુંદર માર્ગ છે. જો તમને આજની માહિતી ઉપયોગી લાગી હોય તો કોમેન્ટમાં એકવાર દિલથી લખજો, જય દશામાં. મિત્રો, આ વિડીયો તમારા પરિવારના કોઈ સભ્યને દશામાની મૂર્તિ સ્થાપિત કરવાની તૈયારી હોય તો તેમની સાથે જરૂર શેર કરજો. અને આવી જ દશામાના માતાજીની પૂજા, વ્રત, સ્થાપના, નિયમો અને ધાર્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. માતાજી તમારા અને તમારા પરિવારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના. જય દશામાં. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવા અને ખૂબ જ મહત્ત્વના વિષય સાથે. જય દશામાં.